ધરતી ઢંગ થયા મરનાર યજ્ઞ માં ભણે પાછળ રે નારાયગ્નિ વિના બળે હવે રોયથી શું બળે પણ મરનાર પાછા ના મળે હવે મરનાર અગ્નિ માં બળે પાછળ રહેનારા અગ્નિ વિના બળે પણ હવે રોયેથી શું વળે કે મરનાર પાછા ના મળે આવા મા બાપ ના મળે હજી તો આપણે શું કહી શકીએ પણ એક વાર જવાનું છે તો પાકું જ છે એટલે માં એક પાત્ર એવું છે અમારી ગુરુ પરંપરા હાલી આવે છે બાપુને બધી ખબર છે પણ હું તો એવું બાપુ માનું છું મારું પોતાનું એવું કેવું છે કે પહેલી માં ગુરુ તો ગણાય તો માં ગણાય કારણ કે ગુરુ તો ગમે એ જગ્યાએથી ગમે એ માણસને જે જગ્યાએથી જ્ઞાન મળે કંઈક મેળવવાનું મળે કંઈક સમજદારી મળે તો એ પેલી માં છે એટલા માટે એ બતાવે છે કે આ તારો બાપ છે આ તારો ભાઈ છે આ તારા મામા છે આ તારા કાકા છે મિત્રો એ માં બતાવી શકે એટલા માટે માં એક પાત્ર જ એવું છે એટલે માં વિશે તો આપણે શું છે કઈ વાત કરવી અલગ છે વસ્તુ કારણ કે એનું કોઈ પૂર્ણ વિરામ જ નથી એનો કોઈ અંત નથી એટલા માટે મોઢેથી મને ત્યાં તો સાતે નાનપણ સાંભળે પણ મોટપની આ મોટપની આ બધી મજા મને કડવી લાગે કાગડા એટલા માટે જને તાને તોને એજી કોઈ નહીં આવે રે બીજા હાવલું ખાલા ડલડાવે આ જગતમાં જન્મ દેનારી રે જન્મ દેનારી રે એ વાલા જને તાને તોને અરે આ
મોટરમાં કે બલૂનમાં જોયો પેલા પૈસા પડાવે અરે મોટરમાં કે બલૂનમાં જોયો પેલા પૈસા પડાવે માતા અમારી મજૂરી કરીને માતા મજૂરી કરીને ખોળે બેસી બીજા રૂખા લાડ ગીતાજી નામે રામાયણના એવા પાઠ ભણાવે અરે ગીતાજી નામે રામાયણના પેલા પાઠ ભણાવે યાદ કરી ઉપકાર માતાના યાદ કરી ઉપકાર માતાના આંખે આસુડાવે બીજા લુખા લાડ
એક માતા જન્મ દેનારી, જન્મ દેનારી. હે જન્મ દેનારી પુરુષોત્તમ પુરુષોત્તમ કહે સકની માતા, પુરુષોત્તમ સકની માતા એજી મીઠી ગોદમાં સુવડાવે. એ બીજા બધા ઉઠાના પછી લાખો શિવ સમાન દાતા નહીં અને મારી રાખ્યો ભોલેના અરે નંદી નંદી કે યશવાન ભોલેનાથ. શિવ લજિયા મારી રાખો ભોળાનાથ, નંદી કે સવાર હું કહી શકતી મધુભાઈ. પણ બાની વાત સાંભળી અગિયારસ આ બધી કાંઈક બહુ પવિત્ર આત્મા હોય મિત્રો. તો આ બધી વસ્તુ બની છે અગિયારસ બરોબર. અને ભોળાનાથની મંદિરે પૂજા કરતા હતા, બીલીપત્ર લેવા ગયા હતા અને આવી રીતે બની ગયું મિત્રો. આ બહુ પુણ્યશાળી આત્મા. અને એમાં ખાસ કરીને અમારે સિરાજભાઈ હિસાબે જયરાજભાઈના હિસાબે મધુભાઈ અમારે અહીં સુધી પહોંચાડું. અને અહીંયા બીજી મોટી વસ્તુ એ છે કે જીવ છે એ શિવમાં જાય બાબુ. એટલા માટે ગુરુ પરંપરાની વાત ચાલે છે. એવી જગ્યાએ બેઠા છે ને એવો સમાજ છે મિત્રો. એક ક્ષત્રિય સમાજ બેઠા છે. સાધુના દીકરા છે એટલે અમુક વસ્તુ ક્યારેક એટલા માટે બોલવાનું મન થાય. કોઈના વખાણ કરવા માટે આ ઈ બ્લડમાં નથી, પણ સત્ય વાત કરવી પડે એટલા માટે. અમે બધા ક્ષત્રિય સમાજ બેઠો છે મિત્રો. અમે તો સાધુના દીકરા. પાછો મારી કેવા પવિત્ર આત્મા છે બધું વિચાર કરો. અમારા લીલા બાપુ છે એ સાધુના દીકરા છે, અમે સાધુના દીકરા, ભાઈ સાધુના દીકરા, બાપુ સાધુ. એટલે આ બધું ભેગું. ધીરજભાઈ તમે બહુ સરસ કીધું. બીજી વાત, મહાદેવ બાપુને ખબર છે મારા બાપુ ભજન ગાતા. હું તમને થોડીક ઓળખાણ મારી આપું એટલે કદાચ ઓળખાણમાં ખ્યાલ આવશે કદાચ. ઘણા સમય પહેલા મારું ગામ બાબાપુર વાક્યા છે, આલેગવાળાનું વાક્યા કહેવાય. અને આપ બધા કદાચ આપની ત્યાં જેસીબી હાલતા પહેલા બહુ વાક્યાવાળા બાપુ જેસીબી વાળા કહેવાય. એ જ અમે. ભગવાનની દયા છે, કોઈ પૈસા માટે નહીં, પણ અમુક સમાજની ત્યાં હોય એટલે અમને એમ થાય, કારણ કે દશનામના દીકરા છે મિત્રો, સાધુના દીકરા છે, એટલે અમુક જગ્યાએ અમને પોતાને એમ થાય કે અમારે જવું પડે, અમારે જવું જોઈએ, કોઈ પૈસા માટે નહીં. પણ હવે મહાદેવ બાપુ વાત એવી છે, હું ઘણીવાર બોલું છું, બધાને ખબર છે ધીરજભાઈ, હું તો લાઈવમાં ઘણીવાર બોલું છું કે ભજનને ભજન રહેવા દે તો સારી વસ્તુ છે. કારણ કે ભજન આ બધી વેચવાની વસ્તુ નથી મિત્રો. આ સંતવાણી બોલાય છે,
આવા આવા કાંઈક બધા બોલી ગયા છે, આવા સુરવીરો લખી ગયા છે, આવા બધા સંતો થઈ ગયા છે, એમને ન થાય મિત્રો. આ બધી કાંઈક પૂર્વની દયા હોય તો મિત્રો થાય ને અમુક જગ્યાએ જ આવી વાતો કરી શકાય છે. બાકી તો હવે ઊભા ઊભા ગાવાની વસ્તુ થઈ ગઈ. હું મિત્રો કોને કહી શકો તમે? કારણ કે હું ઘણીવાર વાત કરું, ધીરાજભાઈને ખબર છે મારી બધી. અમારે અમારા બાપુ ધીરાજભાઈ બહુ સારું ગાય છે. અમે એને સાંભળવા માટે મેં એની ચોખવટ કરી કે તમને સાંભળવા માટે આવી, પણ આ માઇકનું કર્યું ને પછી ઉપર બહુ સુરીલા ગાયક મિત્રો. પણ આમાં બધું ગાઈ લેવું એ મહત્વની વસ્તુ નથી. પહેલી વાત તો એ છે મહાદેવ બાપુ, ગાવા કરતા છે ને હું તો એમ કહું છું ગાયક થાવ ને એની પહેલા લાયક થતા શીખી જાવ. આમાં પહેલા લાયક થવું પડે. કારણ કે આમાં બધા આંસકા માર્યા કાંઈ ન મેળાવે. પણ વસ્તુ એવી છે કે ભજન હું કહી ગયું છે પોતાની ખબર ન હોય અને ગાવાનું ના અંતર બધું ચાલુ થઈ ગયું છે. ગમે ત્યાં ગાવાનું, ગમે એ ગાવાનું પાછું. કારણ કે આટલા મહાન પુરુષો મિત્રો, એટલા માટે વાત કરું કે ખાસ કે ધીરજભાઈ આ હમણાં યાન મોકલ્યું હતું તો એ અત્યારે ખબર પડી કે આટલું દૂર હતું, પણ મંત્રોથી આટલા વર્ષો પહેલા કે 2 લાખ યોજન ચંદ્ર રહે દૂરી, 1 યોજન બરાબર 4 ગાવ, એ એમને મંત્રોથી ખબર હતી મિત્રો. તો આ દુનિયા હાલતી હોય, એમને ન હાલતી હોય. એટલા માટે કારણ કે તમે બધા શક્તિના ઉપાસક છો, અમે શિવના ઉપાસક છીએ મિત્રો, ભોળાનાથના, બરોબર. એટલે બીજું તો શું કરી શકીએ, પણ એવું કહીએ કે એક આત્મા છે એને તમે તમારામાં સમાવી લેજો. જીવ છે શિવમાં જાય. એટલા માટે એક ખાસ શિવ શક્તિનું ભોળાનાથનું ભજન યાદ કરીએ. એટલે સહી શક્તિ કેરો સાખતા પર ડંગ ભય દિન રાત ડાક ડમરૂ ના ડમડમા. સહી શક્તિ કેરો સહી શક્તિ કેરો સાખતા પર ડંગ ભય દિન રાત ડાક ડમરૂ ના ડમડમા. આનંદ ભર્યા ભોળાની ભજો દીવ દિન રાત, ભોળાની ભજો દીવ દિન રાત, ભોળાની ભજો દીવ દિન રાત. શિવને ભજ્યો દીવ દિન રાત, ભોળાને તમે ભજ્યો દીવ દિન રાત. શિવને ભજ્યો દીવ દિન રાત, ભોળાને તમે ભજ્યો દીવ. ભજ્યો 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 ભજ્યો. હા દેવા. કાર્તિક ગણેશ શિવના બાણે મૈયા યાર ભાંગીની નારદ સાનંદ કરે છે. કાર્તિક ગણેશ ગણેશ કાર્તિક કાર્તિક ગણેશ ગણેશ કાર્તિક. કાર્તિક ગણેશ શિવના બાણો મૈયા યાર ભાંગીની નારદ સાનંદ કરે છે. શિવના ધામ શિવ તું કરવા સેવા. ભોળાની ભજો દીવ દિન રાત, ભોળાની ભજો દીવ દિન રાત, ભોળાની ભજો દીવ દિન રાત, ભોળાની ભજો દીવ. ભોળાને તમે ભજ્યો દીવ દિન રાત. ભોળાને તમે ભજ્યો દીવ.
શિવજી શોભે છે કૈલાસ ચમસે કેવો ઋષિ રાજ ચારણો નથી ચલાવ્યા શિવજી શોભે છે કૈલાસ ચમસે દેવું ઋષિ રાજ ચારણો નથી ચલાવે ચાર કરે છે ચાર વેદ જ્યારે તાંડવ થયું ભોળાનાથને તાંડવ થયું ત્યારે સમય મિત્રો એવો હતો માં જોગમાયા અને માતાજીને જે તે ટાઈમે ભોળાનાથને આમંત્રણ નહોતું આપ્યું કે માં યજ્ઞની અંદર હોમાઈ ગયા ત્યારે ઘણીવાર આપણે ફોટા જોઈ છે કે ભોળાનાથ ખંભે રાખી અને જે જગ્યાએ માના અવશેષો પડ્યા ત્યાં શક્તિપીઠો સ્થપાણી મિત્રો આ બધી આ પુરાવા છે એટલા માટે એ નૈના દેવી થઈ ગયા એક જગ્યાએ માં જોગમાયાની વાત છે માં નૈના દેવી થઈ ગયા છે હજી વિજ્ઞાન જાથાવાળા આટા મારે મિત્રો હજી એની જ્યોત બંધ નથી આ શક્તિની તાકાત છે મિત્રો વાત કરું છું ને શક્તિના ઉપાસક એટલા માટે વાત છે માં નૈના દેવી જ્યારે આ શક્તિપીઠોની 51 શક્તિપીઠોની જ્યારે પ્રાગટ્ય માનું ત્યારે આ કોઈ હરખ ઉલ્લાસથી નહોતું કરેલું ત્યારે ભોળાનાથ ભયંકર ક્રોધિત આવી અને કૈલાસના ખોપરા ઉપર હિમાલયના ખોપરા ઉપર મિત્રો જ્યારે ગુંજાવી દીધી દુનિયા ત્યારે કોઈ હલક હુલાસ માટે નહીં પણ ત્યારે દુનિયાને બીક લાગવા માંડી હવે દેવો દેવ દાનવો બધાય દોડતા થઈ ગયા ભોળાનાથને બચાવો ત્યારે ભોલે મહારાજ
યા દેવી માં સર્વભૂતેષુ માં ગાત્રાણ રૂપેણ સંસ્થિતા હે માં નમસ્તસ્ય હે નમસ્તસ્ય નમો નમઃ ચામુંડાય નમઃ પાળોના ભૂજતા હાથ ધોઈને દેવો ફફડ્યા શિવજી કરે છે તાંડવના દિગપાળોના ભૂજતા હાથ ધોઈને દેવો ફફડ્યા શિવને ભક્તિનો હજારો આય નાખે છે હજારો મોજ માણે છે ઘણા એવું વિચારે છે સવારે તું થવાનું હોય તે તું થવા દેજે બાકી તો મારા નથી જાણું જાનકી નાથે કે સવારે શું થવાનું છે માટે રહે ખાવી ગમતી નથી ગરીબોની તવંગરને ઉજળ થશે ફૂલવાડી એવી ખબર નહોતી બંદરને ઓય દોષી કે નિર્દોષી એની પરવાર નો હોય ખંજર ને આ બધું છોડીને જવું પડશે એવી ખબર નહોતી સિકંદર ને આ બધું છોડીને જવું પડશે ખબર નહોતી સિકંદર ને ખબર નહોતી સિકંદર ને રહેમ ખાવી ગમતી નથી ગરીબોની તવંગરને પણ ઉજળ થશે ફૂલવાડી એવી ખબર નહોતી બંદરને હોય દોષી કે નિર્દોષી એની પરવાર ન હોય ખંજરને પણ આ બધું છોડીને જવું પડશે એવી ખબર નહોતી સિકંદર કોઈને ખબર નહોતી આ બધું જવાનું છે મૂકી ત્યારે એક સરદાર બાપુએ બહુ સરસ એને ગઝલ લખી છે કે યાદ આવી એટલા માટે તું લઈ લે જ્ઞાન આવા સદગુરુથી એ ભાઈ લઈ લે જ્ઞાન આવા સદગુરુથી ગુરુનો એ ગુરુનો ભેદ છાનો છે હૃદયમાં તો તપાસીને હૃદયમાં જો તું તપાસીને આયે હો ખજાનો છે આયે હો ખજાનો છે
પ્રભુ છે કોણ ને તું કોણ છે જરા જ્ઞાન વિચારી જો અરે હતો તું ક્યાં ને હવે આવ્યો છે ક્યાં હતો તું ક્યાં ને આવ્યો છે ક્યાં? પ્રભુ છે કોણ અને તું કોણ છે જરા જ્ઞાની વિચારી જો અરે ભાઈ હતો તું ક્યાં ને હવે આવ્યો છે ક્યાં અહીંથી પાછો હવે અહીંથી પાછો અરે પાછો ક્યાં જવાનો છે લઈ લે લઈ લે લઈ લે લઈ લે લઈ લે જ્ઞાન સદગુરુથી એનો ભેદ જાણો રે ગુરુનો ભેદ હજી છે આત્મા બાજી એ જીવ જો જરા જાગી હજી છે આત્મા બાજી જરા તો ના જાગી હજી છે આત્મા બાજી 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 હજી છે આત્મા બાજી એ જીવ જો જરા ધરીને જાન ઘટ મારો ધરીને જાન ઘટ મારો અરે મળ્યો તને આવો રૂડો મળ્યો તને અવસર મજાન લઈ લે લઈ લે લઈ લે લઈ લે લઈ લે જ્ઞાન શુદ્ધ માટે કળિયુગનો દોર ચાલે છે કળિયુગનો દોર ચાલે છે જગતમાં જામે નાસ્તિકતા જગતમાં જામે નાસ્તિકતા આ કળિયુગનો દોર ચાલે છે જગતમાં જામે નાસ્તિકતા 2022 ની અંદર મિત્રો વિચાર કરો છો એટલા વર્ષો પહેલા એને ખબર હતી મહાદેવ બાપુ ક્યાં લખી ગયા છે કારણ કે એને લખ્યું છે એની પાછળ પ્રાણ રહેલા છે તમે નથુરામ બાપુની વાત કરીને આ બધા શબ્દો છે આ બધા લખી ગયા આ બધા કવિઓ એ કાંઈ એમને નથી લખી ગયા એની અંદર કાંઈક એમાં કાંઈક માન્યું છે એમાં કાંઈક જોયું છે ત્યારે કારણ કે આખી જિંદગી એની પાછળ ખપાવી દેવી તો એમાં લખ્યું છે મિત્રો જો કળિયુગનો દોર ચાલે છે હમણાં થોડાક ટાઈમ પહેલા જ આપણે જોયું હતું કે કોરોના નામની ચીજ છે આ કોઈને ખબર હતી આવવાનું હતું મા દીકરાને નો ડે બાપ દીકરાને નો ડે જો ખરા કેવો સમય આવી ગયો મિત્રો આ તો આટલા સમય પહેલા એમ કીધું કે આવું થવાનું છે એટલા માટે એનો એક શહેર છે મને ઘર નામ કહેતા ભોળાનાથનું નામ ભોળાનાથના નામ અને બરાબર આવા સમયે મિત્રો ભેગા થયા છે એટલે મને હર નામની એક મને ટાપસી સરસ એક પુરાવજો ખાસ એક શેર છે સદાર બાબુનો એક સાંભળજો ખાસ માટે કળિયુગનો દોર ચાલે છે જગતમાં જામે નાસ્તિકતા અનેરા કાળનો આરંભ હવે આ દુનિયામાં થવાનો છે અનેરા કાળનો આરંભ હવે દુનિયામાં થવાનો છે પૈસાદાર થયા અભિમાની કોકના ગળા વેચીને કરે છે કમાણી એમાં પુનદાનની નથી નિશાની નામ જપો ને માટે નામ ના કરવા દાન કરે છે મોટાઈમાં બહુ માન ધરે છે ઉપરથી માં સબજીરા પાન કરે છે નામ જપો ને પૈસાદાર થયા અભિમાની કોકના ગળા વેચીને કરે છે કમાણી એમાં પુનદાનની નથી નિશાની નામ જપો ને મુખ તો મીઠું મોરના જેવું ગરીબ થઈને ગામમાં રહેવું પણ મન જો હોય હાથલિયા થોરના જેવું તો નામ જપો ને
આવાથી તમે ચેતજો ભાઈ, મારા રામથી બાંધજો પ્રેમ સગાઈ, આવું દાસ સત્તાર કહે સમજાય નામ જપો ને. આવાથી તમે ચેતજો ભાઈ, મારા રામથી બાંધજો પ્રેમ સગાઈ, દાસ સત્તાર કહે સમજાય નામ જપો ને હરે હરે, નામ જપો ને હરે હરે. આવાથી તમે ચેતજો ભાઈ, રામથી બાંધજો પ્રેમ સગાઈ, દાસ સતાર કહે સમજાઈ, દાસ સતાર કહે સમજાઈ નામ જપો ને હરે હરે, નામ જપો ને હરે. ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. ભૂલો ભલે બીજું બધું પણ મા બાપને ભૂલશો નહીં. અગણિત જે ઉપકાર એનાથી સ્વર્ગો. માટે કળિયુગના દોર ચાલે છે, જગતમાં જામે નાસ્તિક અરે અનેરા કાળનો આરંભ, અનેરા કાળનો આરંભ હવે દુનિયામાં થવાનો છે. લઈ લે લઈ લે લઈ લે લઈ લે લઈ લે જ્ઞાન સદબુદ્ધિ ઘેર છાયા. માટે ગુરુથી જ્ઞાન લઈને સદભેદ ને સત્તાર શાસન. ગુરુથી જ્ઞાન માટે ગુરુથી જ્ઞાન લઈને સદભેદ ને સત્તાર શાસન. અરે મનુષ્ય તે મળ્યો છે અતિ મોંઘો, મનુષ્ય તે મળ્યો છે અતિ મોંઘો. આમાં અનુભવ પામવાનો છે. લઈ લે લઈ લે લઈ લે લઈ લે લઈ લે જ્ઞાન સદબુદ્ધિ ભેદ છાયો છે. માટે સૂર્યવંશી તમે ચેતજો, સૂર્યવંશી સૂર્યવંશી તમે ચેતજો, સૂર્યવંશી તમે ચેતજો ભાઈ. ધરા પર રાખી ધ્યાન, વેગળ થઈને રેજો, તમને સૂરજ કરશે સહાય, સૂરજ કરશે સહાય, સૂરજ કરશે. વેગળ થઈને રેજો, સૂરજ કરશે સહાય. મને એક બહુ ગમતું એટલા માટે કે શેરનાથ બાપુ જેવા મિત્રો આમાં આપણા તમારા સમાજની અંદર એક સાધુ થઈ ગયા કે તમે એકવાર જાઓ ગિરનારની ગોદમાં જાઓ તો હરિહર વિચાર કરો, સતત હરિહર ચાલુ. આ બધી કાંઈ મોટી વસ્તુ છે, આ નાની મોટી વસ્તુ નથી. તમે હજી ચકાચક હાલી રહ્યો છે. એના ગુરુ એવા ત્રિલોકીનાથ બાપુએ બનાવેલું ભજન એક જ કડીની. મારે પહેલી વાત તો બીજી વાત એ તમને કહું, અમારા જયરાજભાઈ સાંભળવા ખાસ બાપુ એટલા માટે કે સુરીલું પોતે ગાય છે, મને ખબર છે એટલા માટે હું આ અમુક વસ્તુ છે ને હું બોલું એનું કારણ એ હોય કે ગાવાવાળા બધા ઘણા બધા છે, પણ બાપુની જેમ વાત કરી ને એવી વસ્તુ છે. ભજન જ્યાં થતા હોય ત્યાં થાય બાપુ, અને હજી ભજન જ તમે બધા રાખો છો ને એ બહુ મોટી વસ્તુ. આ હાલશે, ઓલું લાંબુ હાલશે નહીં, તમારે જોજો. એનું કારણ એ છે કે આ તો સહી કરેલું છે ને, કારણ કે દસ્તાવેજ કરવા હોય ને દસ્તાવેજ, તો એની અંદર દસ્તાવેજની અંદર પૈસાની જરૂર પડે,
એમાં સ્ટેમ્પ ડ્યુટી ભરવી પડે, બાકી નકલું તો જેટલી કરવી એટલી નીકળે, ઝેરોક્ષ નીકળે, બરાબર. એટલે આ બધી વસ્તુ એવી છે. એટલે ખાસ એવા પ્રખર ગુરુ જેને તિલોકીનાથ બાપુ એને એક બનાવેલું એ ભજન છે, એટલા માટે માટે દત્ત દાતાર બાવા જય હો તમારી તમારી, એ દત્ત દાતાર બાવા જય હો તમારી તમારી, શિવ જતી ગોરક્ષ ગુરુ ગિરનારી, શિવ જતી ગોરક્ષ ગુરુ ગિરનારી, એ દત્ત દાતાર આદેશ બાપુએ અહીંયા અલગ જગાવ્યો છે મિત્રો. અહીંયા ગિરનારમાં આપણે હમણાં જગ્યાએ બેઠા છીએ. મને એક આદેશનો નારો કરજો ખાસ. હે દત્ત દાતાર, હે દત્ત દાતાર બાવા જય હો તમારી તમારી, શિવ જતી ગોરક્ષ ગુરુ ગિરનારી જાની, શિવ જતી ગોરક્ષ ગુરુ ગિરનારી, ગુરુ ગિરનારી, ગુરુ ગિરનારી. હે તુમને પવિત્ર એવા ધામ બનાયા, આદેશ હે તુમને પવિત્ર એવા ધામ બનાયા, ઋષિ મુનિઓ નિકટ લાયા, ગિરનારી બાવા એ તુમને પવિત્ર એવા ધામ બનાયા, ઋષિ મુનિઓ આદેશ આદેશ પછી આદેશ આદેશ ના નામ તો સંભળાય છે, આદેશ આદેશ ના નામ તો સંભળાય છે, શિવ જતી ગોરક્ષ ગુરુ ગિરનારી, શિવ જતી ગોરક્ષ ગુરુ ગિરનારી, હે દત્ત દાતાર, હે દત્ત દાતાર બાવા જય હો તમારી તમારી, શિવ જતી ગોરક્ષ ગુરુ ગિરનારી, શિવ જતી ગોરક્ષ ગુરુ ગિરનારી, શિવ જતી ગુરુદત્ત ગિરનારી મહારાજ કી